વિડીયોમાં જોડાતા રહેજો. આ છે આપણું ડ્રાઈવર કેબિન. અહીંથી તમને બસ દેખાશે. તો હવે મળી સીધા તમને ચોટીલા. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આપણી બસ અમદાવાદ ગીતા મંદિરથી બસ ડિપાર્ચર થવાની તૈયારીમાં છે. આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ. આ છે આપણા ડ્રાઈવર સાહેબ છે. આમ જોયું સારું 3x2 કોમ્બિનેશન છે સીટનું. અને કંડક્ટર સર આવે એટલે તમને દેખાડી દઈશ. વિડીયો જરૂરથી જોજો, લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસ નીકળે એટલે તમને દેખાડીશ વિડીયો. સારું, ત્યાંથી જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેટલી બેટરી તારામાં? 90. અહીંયા મોરબી અમદાવાદ લાગી છે. અહીંયા અમદાવાદ મોરબી લાગી છે. અહીંયા સુરેન્દ્રનગર અમદાવાદ લાગી છે. જેએસઆરટીસી ટાટા ડિલક્સ એક્સપ્રેસ બસ. અહીંયા બરોડા અમદાવાદ, અહીંયા સિદ્ધપુર ડિંડોલી, અહીંયા અંબાજી સોનગઢ. અમદાવાદ હિંમતનગર બસ છે. અમદાવાદ માટે ફતેપુર અમદાવાદ. કુલ 25 પ્લેટફોર્મ જોવા મળશે. આગળ જાય છે જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસ બસ ન્યૂ રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી. એ વિડીયો ન જોયો તો જરૂરથી ચેકઆઉટ કરી લેજો. સાંજવાડિયાથી ઇન્ટરસિટી નોનસ્ટોપ છે બસ. 12 વાગીને 21 મિનિટે આપણે પહોંચી ગયા છીએ બગોદરાના બસ સ્ટેશને. તમને બગોદરાનું બસ સ્ટેશન દેખાડી દઈશ, જોજો. 3 બસ હતી, એક કૃષ્ણનગરવાળી એક વહી ગઈ. આજે બસ છે વહી ગઈ છે. તારી કૃષ્ણનગર છે. અહીંયા પ્રાચીન જુનાગઢ લાગી છે જીએસઆરટીસી 2x2 લક્ઝરી બસ. અને આપણી બાયડ બેટવાકા જીએસઆરટીસી ડિલક્સ એક્સપ્રેસ બસ. આ હે ને હિંમતનગર ને પ્રાચીન ડેપોને આપેલી બસ છે. આ હિંમતનગર ડેપોને બાયડ ડેપોને આપેલી બસ છે. બાયડ બેટવાકા. એક બસ આવી છે, તમને અહીંથી દેખાડું. રૂટનો જીએસઆરટીસીની નવી ડિલક્સ એક્સપ્રેસ બસ આવી છે. પ્રાંતિજ જુનાગઢ છે. તમને રૂટ દેખાડી દઉં. જીએસઆરટીસી ડિલક્સ એક્સપ્રેસ બસ છે. મહુવા કૃષ્ણનગર જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસ બસ ડિપાર્ચર થઈ રહી છે. અને પ્રાંતિજ જુનાગઢ બાજુમાં આપણી બાયડ બેટવાકા. હવે મળી સીધા તમને હોટલે. 1:30 વાગવાની તૈયારીમાં આપણી બસ હોટલમાં આવી ગઈ છે. હોટલનું નામ છે નંદનવન હોટલ છે. અહીં ઇન્ટરસિટી બસ છે રાજકોટ અમદાવાદ. ત્યાં રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી એ રસ્તામાં મળી હતી આ બસ છે. અને આ સાઈડ આપણી બસ છે. રૂટ બાયડ અમદાવાદ બેટવાકા. તમને એનો રૂટ બોર્ડ દેખાડી દેવાયા. બાયડથી ઉપર ડાયરેક્ટ દહેગામ, કૃષ્ણનગર, બાપુનગર, અમદાવાદ, ચોટીલા, રાજકોટ, ધ્રોલ, જામનગર, ખંભાળિયા, દ્વારકા અને બેટ દ્વારકા થઈને આ બસ જશે. આ બાયડ ડેપોની છે, આ રાજકોટ ડેપોની. આજે જે સાબર છે ને એ હિંમતનગર ડિવિઝનને અને બાયડ ડેપોને આપેલી બસ છે. તમને આનું અંદરથી ઇન્ટિરિયર દેખાડી દઉં. ઓરેન્જ કલરની ડિલક્સ એક્સપ્રેસ છે. આ ન્યૂ બસ છે, આ થોડી ઓલ્ડ છે. અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. 3x2 કોમ્બિનેશન છે. કુલ 52 સીટ છે. કંડક્ટરની 53. અહીંથી તમને ડ્રાઈવર કેબિન દેખાડી અંદરથી. આજના ડ્રાઈવર કેબિન દેખાશે. અશોક લેલેન્ડની BS6 બસ છે.
સીધા તમને મળશે સીધા તમને રાજકોટ બસ સ્પોટ ત્યાં સુધી હર મહાદેવ. આપણી બસ છે બાયડ બેટ દ્વારકા, આ રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી અને ત્રીજી જે છે પ્રાંતિજ જુનાગઢ 2x2 લક્ઝરી બસ છે. એ હોટલનો અહીંયા હશે. આ રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી ડિપાર્ચર થવાની તૈયારીમાં છે. એના ડ્રાઈવર છે બેઠા ડ્રાઈવર સીટ પર. તો મળો તમને ચોટીલા. 3 વાગવાની તૈયારીમાં આપણી બસ ચોટીલા પહોંચી ગઈ છે અને ચોટીલાથી થોડા પેસેન્જર ચડવાના હશે, થોડા ઉતરવાના હશે. હવે મિત્રો મળી સીધા તમને રાજકોટ બસ સ્પોટ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. 4 વાગીને 57 મિનિટે આપણી બસ પહોંચી ગઈ છે રાજકોટ બસ સ્પોટે. હવે આપણે રાજકોટ બસ સ્પોટે એન્ટર થઈ રહ્યા છે. આગળ જઈ છે જીએસઆરટીસીની લોકલ બસ સુરેન્દ્રનગરથી જામકંડોરણા. આ છે આપણું રાજકોટ ટુ બસ સ્પોટ. અહીંથી મેં જર્ની કરી હતી રાજકોટથી અમદાવાદ ઇન્ટરસિટી. ન જોઈ તો જરૂરથી જોઈ લેજો. આ માધવપુર અંબાજી સ્લીપ ડિલક્સ એક્સપ્રેસ. અહીંયા રાજકોટ મોરબી જાજાસર. અહીંયા વાંકાનેર રાજકોટની લોકલ. રાજકોટ કોટડાવાળી લોકલ બસ છે. અહીંયા સુરેન્દ્રનગર ગનોડા પ્લેટફોર્મમાં લાગે. આપણી બસ રાજકોટ બસ સ્પોટથી ડિપાર્ચર થઈ ગઈ છે બેટ દ્વારકા માટે. હવે મળશે સીધા તમને જામનગર. લીંબડી ચોટીલા સ્કીપ કર્યું. લીંબડી મેં સ્કીપ કર્યું હતું કારણ એ છે કે બેટરી બચાવવાની હતી એટલે. જીએસઆરટીસીની એક્સપ્રેસ બસ લાગી છે ટાટા. બસ ડિપાર્ચર થઈ ગઈ છે. જામનગર બરવાડા છે જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસ બસ. કુલ 22 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે રાજકોટનું. જસદણ ડેપોની બસ છે. કપડવંત સોમનાથ જીએસઆરટીસીની ડિલક્સ એક્સપ્રેસ અમદાવાદ ગીતા મંદિરમાં મળી છે આ બસ. રાજકોટ પાડા છે. રાજકોટ દાહોદ જીએસઆરટીસી. અહીંયા બધી લોકલ બસ લાગી ગઈ છે જાફરાબાદવાળી. 10-15 મિનિટ થાય. આપણે બસ ઊભી છે હોટલમાં નાસ્તો કરવા માટે. હોટલનું નામ છે ગોકુલ પરોઠા હાઉસ. ત્યાં તમે નાસ્તો કરવો હોય ત્યાં કોણ કોણ આવેલું છે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમને 3 હોલ્ટ લીધી હતી. એક બગોદરા હોટલ હતી, બગોદરા બસ સ્ટેશનની અંદર હોલ્ટ લીધો હતો. અને બીજો ઓલી નંદનવન હોટલ હતી. અને ત્રીજો આ હોલ્ટ આવ્યો ગોકુલ પરોઠા હાઉસ. તો પાછળ જે છે આપણી બસ છે. વિડીયોમાં જોડાઈ રહેજો, તમને દેખાડું. અહીંયા તમારે પરોઠા ખાવા પરોઠા ખાઈ શકો છો. અને એના અહીંયા પડીકા મળે છે. અહીંયા એક જીએસઆરટીસીની બસ ગઈ ઓરેન્જ કલરની ડિલક્સ. અને આ
ભાઈ કંઈક દેખાડે છે એટલે જો ઓરેન્જ કલરની ડિલક્સ બસ છે. ફાયર બેટ દ્વારકા 6:33 આપણી બસ જામનગરના બસ સ્ટેશને પહોંચી ગઈ છે. આ જામનગરનું બસ સ્ટેશન છે. અહીંયા નારાયણ સરોવર જામનગર લાગી છે. અહીંયા દ્વારકા રાજકોટ. नहीं कल रात को અહીં લોકલ બસ છે બાજુમાં हाँ और जब वहाँ से અને આગળ લોકલ બસ છે. ऐसा ना मैं जब रात को पहुँचूंगा ना આ જામનગરનું વર્કશોપ છે. मेरे को अगर कोई ट्रेन होगी ना सवेरे को दिल्ली को बैठ સ્લીપર બસ પડી છે. या देख लूँगा एक અહીંયા એક સ્લીપર બસ પડી છે. રૂટ એનો તમને રૂટ બોર્ડ લાગે એટલે તમને કહું. हाँ जी આ બસનું વોશિંગ થઈ છે. અને અહીંયા દ્વારકાની સામે સ્લીપર પડી છે. રૂટ તમને કહી દઉં, જામનગર સુરત જીએસઆરટીસી ડેકોરેશન બસ છે. નોન એસી સ્લીપર બસ છે. એમના ડ્રાઈવર આજે કાસમભાઈ છે. જીએસઆરટીસીને અહીંયા સ્લીપર બસ પડી છે. આપણી બસ જામનગર બસ સ્ટેશનથી ડિપાર્ચર થઈ રહી છે બેટ દ્વારકા માટે. હવે આવશે ખંભાળિયા, પછી ભાટિયા, પછી દ્વારકા, પછી બેટ દ્વારકા આવશે. તો મળી સીધા તમને ખંભાળિયા. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. 8 વાગ્યાની તૈયારીમાં આપણે ખંભાળિયામાં પ્રવેશ થઈ ચૂક્યા છીએ. હવે તમને મળશે સીધા બસ સ્ટેન્ડે. અને થોડા ગામે સ્કીપ કર્યા હતા કારણ કે થોડી બેટરી બચાવવાની હતી એટલે. હવે મળી સીધા તમને બસ સ્ટેશને. વિડીયો જરૂરથી જોજો. 8:06 આપણી બસ પહોંચી ગઈ છે જામ ખંભાળિયાના બસ સ્ટેશને. ત્યાંથી આપણે સીધા જસી ભાટિયા, ત્યાંથી પછી જસી દ્વારકા. તમને દ્વારકા. તમને તો ખબર જ છે આપણી આઈડી છે વેદ દવે વ્લોગ. તો વિડીયો જોતા રહેજો, લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. 10:09 આપણી બસ દ્વારકાના બસ સ્ટેશન પર એન્ટર થઈ રહી છે. આજે આપણા ડ્રાઈવર સાહેબ બસ સ્ટેશન છે દ્વારકાનું. અહીંયા નાઇટ બસ હોલ્ટ કરી છે. અહીંયા અમદાવાદ દ્વારકા, પાછળ અમૂલ ડાકોર દ્વારકા. 2x2 લક્ઝરી બસ છે. અહીંયા ભાવનગર દ્વારકા જીએસઆરટીસી 2x2 લક્ઝરી બસ છે. અહીંયા વાંકાનેર દ્વારકા લાગી છે. એક સૌરાષ્ટ્રનો રૂટ ખબર નથી, એક મોટેરા અને એક આ છે લક્ઝરી ભાવનગર દ્વારકા.